25/1/2026 રવિવારના રોજ બાપા સીતારામ મઢુલી વંડી ફળિયાનું 13મા પાટોત્સવ નિમિત્તે સાંજે 37 કલાકે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બાપા સીતારામ સ્થળ બાપા સીતારામ મઢુલી વંડી ફળિયા પેરિસ બેકરી પાસે મહાદેવ ગેટ ભુજ. આયોજક બાપા સીતારામ મઢુલી મિત્ર મંડળ વંડી ફળિયા ભુજ. બાપા સીતારામ ન પૂછે જાત જમાત અહીં ન ધનનો અભિમાન, રોટલે જોડે રામ નામ એ પવિત્ર બગદાણા ધામ. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીના 13મા પ્રસંગે મહાઆરતી સાંજે 37 કલાકે. સ્થળ મઢુલી વંડી ફળિયા ભુજ કચ્છ. નમસ્કાર મિત્રો, હું પ્રદીપ જોશી, લોકગાયક. અત્રે ઊભા છીએ બાપા સીતારામની મઢુલી વંડી ફળિયા મહાદેવ ગેટની અંદર. આ જગ્યાએ લગભગ છેલ્લા 8 વર્ષથી આ જગ્યાએ મહાઆરતી કરું છું. જે આરતીનું આયોજન કરી રહ્યા છે અહીંયાના રોનકભાઈ રાઠોડ છે, અમારા મિત્ર, ચિંતનભાઈ સોલંકી અને સમસ્ત એ લોકોનું કમિટી ગ્રુપ મિત્ર વર્તુળ સુંદર મજાનું આયોજન કરે છે. આરતીની સાથે જે 7:30 વાગે અમે આરતી આપણે પૂર્ણ કરી અને પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. અને બહોળી વ્યક્તિઓ અત્યારે, બહેનો ભાઈઓ અત્યારે ઉપસ્થિત રહે છે, આરતીનો લાભ લે છે. અને છેલ્લા 8 વર્ષથી અને જેટલા પણ મઢુલી આ ભુજની અંદર છે ત્યાં બધાથી સારામાં સારી આ આયોજન મહાદેવ ગેટની અંદર એટલે વંડી ફળિયામાં જે આયોજન થાય છે ખૂબ સુંદર મજાનું, અને બધા ભાઈ બહેનો મિત્રો સાથ સહકાર આપે છે. ત્યારબાદ પ્રસાદીની પણ સગવડ અહીં રાખવામાં આવેલ છે. અને જેટલા ભાઈઓ બહેનો આરતીનો લાભ લે છે તે પ્રસાદીનો પણ લાભ લઈને અહીંથી જાય છે. અને ખૂબ સુંદર મજાનું આયોજન થાય છે. તેના માટે અમારા રોનકભાઈ રાઠોડ, તેમની મિત્ર વર્તુળ દરેકને ખૂબ ખૂબ અભિનંદન. આવું જ આયોજન દર વર્ષે થતું રહે એવી અમારી બાપા સીતારામ પાસે પ્રાર્થના. થેન્ક યુ.